નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને 2026-27માં થવાનો છે મોટો ફાયદો। સબસિડીથી લઈને સિંચાઈ સુધીની તમામ વાતો કરવાની છે આ વિડીયોમાં। 33 લાખથી વધારે ખેડૂતોને સીધો જ થશે ફાયદો। કનુભાઈ દેસાઈએ કરી છે જાહેરાત। તો ચાલો સંપૂર્ણ વિગતે વાત કરવાની છે। ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું 4.8 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે। વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે આ બજેટ અન્નદાતા એટલે કે ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24 કરોડની માતબર જોગવાઈ કરીને સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા તરફ મજબૂત ડગલું માંડ્યું છે। નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે ઊભા રહેવાનું વચન છે। તો ચાલો જાણીએ ખેડૂતો અને પશુપાલકો માટે સૌથી મહત્વની જાહેરાતો। તાજેતરમાં પૂર અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે 11,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ દ્વારા રાજ્યના અંદાજે 33 લાખ ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવશે, જે તેમને ફરીથી બેઠા થવામાં મદદરૂપ થશે। ખેતીમાં વીજળી એ સૌથી મોટું પરિબળ છે। ખેડૂતોને રાહત દરે વીજળી મળી રહે તે માટે બજેટમાં ₹9,324 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ રકમ દ્વારા ખેતીવાડી જોડાણો પર સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોના માથે વીજ બિલનો બોજ ઓછો થાય છે। ખેતીમાં શારીરિક શ્રમ ઘટાડવા માટે આધુનિક મશીનના ઉપયોગને વેગ આપવા માટે 1,565 કરોડ ફાળવ્યા છે, જેમાં ટ્રેક્ટર ખરીદી પર ₹800 કરોડની જોગવાઈ, વિવિધ કૃષિ ઓજારો ₹765 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેત પેદાશોનો બગાડ અટકાવવા અને ખેડૂતોને સંગ્રહ કરવાની શક્તિ આપવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ ક્લસ્ટર યોજના હેઠળ 15,436 ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ₹1 લાખની સહાય અપાશે। આ માટે ₹154 કરોડ ખર્ચવામાં આવશે। રાજ્યના દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સિંચાઈના માળખાનું મોટું રોકાણ કરવામાં આવ્યું છે। કચ્છ સિંચાઈ યોજના હેઠળ ₹1,333 કરોડ ફાળવ્યા। સુજલામ સુફલામ યોજના હેઠળ 1,237 કરોડ, સૌની યોજના હેઠળ ₹473 કરોડ, નળકાંઠા વિસ્તારમાં બીજા તબક્કામાં ₹958 કરોડ સરકારે ફાળવ્યા છે। મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે 18,000 કરોડનો ખર્ચ ટેકાના ભાવે ખરીદી કરવાની ખાતરી આપી છે। આનાથી અંદાજે 9.50 લાખ ખેડૂતોને સીધો લાભ થશે। પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે। ઉપરાંત ગાભણ અને વિયાણ થયેલ પશુઓ માટે ખાણદાણ સહાય પેટે ₹61 કરોડ અને પશુઓની નિઃશુલ્ક સારવાર માટે 52 કરોડની જોગવાઈ છે। ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને સસ્તું ધિરાણ મળી રહે તે માટે વ્યાજ સહાય પેટે 1,539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સમયસર લોન ભરપાઈ કરનારને આને માટે મોટો ફાયદો મળશે। ખેતીમાં આધુનિકતા લાવવા માટે ડ્રોન દ્વારા ખાતર અને દવાનો છંટકાવ માટે ₹77 કરોડ ફાળવ્યા છે। જ્યારે ઝેર મુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 392 કરોડની ફાળવણી કરવામાં આવી છે। પશુપાલકોની વધારાની આવક માટે સરકારે નવીન અભિગમ અપનાવ્યો છે। રાજ્યના 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જ્યાં પશુપાલકો ગોબરનું વેચાણ કરીને કમાણી કરી શકશે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે સંપૂર્ણપણે માહિતી તમને સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।